બીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું નવા મંત્રીમંડળની રચના બાબતે, જેમાં ખાસ કરીને પંચમહાલની બાદબાકી કરવામાં આવી તે વિશે ચર્ચા કરીશું। મિત્રો, ગુજરાત રાજ્યમાં વિધાનસભાનું નવું મંત્રીમંડળ રચાઈ ગયું છે, પરંતુ આ મંત્રીમંડળમાં પંચમહાલ જિલ્લાની રીતસરની બાદબાકી કરવામાં આવી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું નવું મંત્રીમંડળ રચાઈ ગયું છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં નવા મંત્રીઓએ શપથ લીધી છે। આ વિસ્તરણમાં કુલ 26 સભ્યોનો સમાવેશ થયો છે, જેમાં 19 નવા ચહેરાઓ અને 6 જૂના મંત્રીઓની કુલ નિયુક્તિ કરવામાં આવી છે। આમાં ખાસ વાત એ કે પંચમહાલ જિલ્લાના એક પણ ધારાસભ્યને આ મંત્રીમંડળમાં સમાવેશ કર્યા નથી અને તેમને કોઈ સ્થાન મળ્યું નથી, જે જિલ્લાના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રીમંડળની રચનામાંથી સંપૂર્ણ ભાજપ સમર્થિત એવા પંચમહાલ જિલ્લાની બાકાયદા બાદબાકી કરવામાં આવી છે। કેટલાક મંત્રીપદ વાંચો ધારાસભ્યોની આતશબાજી કરવાની ગેરસાઓનું દિવાળી પર્વના તહેવારમાં શું શરૂ થઈ રહ્યું છે તેવી ઉત્તેજનાસભર ચર્ચાઓએ જોર પકડ્યું છે। પંચમહાલ જિલ્લાના પ્રજાજનો તો ઉલ્લાસભેર દિવાળીની ઉજવણી તો કરશે, પરંતુ મંત્રીપદના હરખથી વંચિત રહી ગયેલા ધારાસભ્યોની દિવાળી ફિક્કી પડી ગઈ હોવાની રાજકીય ચર્ચાઓ તેજ બની છે। સાથોસાથ ગુજરાતના નવા મંત્રીમંડળમાં પંચમહાલની બાદબાકી કરવામાં આવતા ધારાસભ્યોનો પ્રભાવ હવે ઓસરી રહ્યો હોવાની છાપ પ્રજા માનસમાં પટમાં દેખાઈ રહી છે। એવું કહેવાય છે કે ગુજરાતમાં જ્યારથી નવા મંત્રીમંડળના વિસ્તરણના સંકેતોની ચર્ચાઓ શરૂ થઈ હતી, ત્યારથી જિલ્લામાં અંદર ખેંચતાણ ચાલુ થઈ ગઈ હતી। ફલાનો ધારાસભ્ય મંત્રી ના બને માટે જૂથબંધીના પ્રયાસો શરૂ થઈ ચૂક્યા હતા। તદુપરાંત મુખ્યમંત્રીના કાર્યાલય અને કમલમના દરબાર સુધી જે તે ધારાસભ્યોની કાર્યદક્ષતાઓ અંગેના ગુપ્ત અહેવાલોના આધારે ગુજરાતના નવા મંત્રીમંડળના વિસ્તરણમાંથી પંચમહાલની બાદબાકી કરીને ધારાસભ્યોને આત્મખોજનો સંદેશ પાઠવવામાં આવ્યો હોવાની ચર્ચાઓ તેજ બની છે। મંત્રીમંડળમાં 3 મહિલા ધારાસભ્યોની પસંદગીથી મહિલા સશક્તિકરણને લગતી ચર્ચા થઈ રહી છે। આ વિસ્તારમાં ઓબીસી, પાટીદાર અને આદિવાસી સદસ્યોનું સંતુલન જળવાઈ રાખ્યું છે, જેમાં ઓબીસી નેતાઓનો વધુ દબદબો જોવા મળ્યો છે, પરંતુ પંચમહાલ જિલ્લાના ધારાસભ્યોને સ્થાન ન મળવાથી સ્થાનિક રાજકારણમાં અસંતોષની લહેર જોવા મળી રહી છે। આ વિસ્તારથી કોઈપણ ધારાસભ્યને મંત્રીપદ ન મળ્યું હોવાથી કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી હોવાની ચર્ચા થઈ રહી છે। નવા મંત્રીમંડળથી ગુજરાતના વિકાસને વેગ મળશે, પણ પંચમહાલ જેવા વિસ્તારની અવગણના પર નજર રાખવાની જરૂર છે। તમને આ સ્ટોરી કેવી લાગી? તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં શેર કરી અમને જણાવશો।